गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર। હવે લાસ્ટ આપણે મિત્રો જનીન અભિવ્યક્તિ નિયમન ઉપર ચર્ચા કરી હતી, બરાબર કે નહીં? હવે એ વખતે આપણે લેક ઓપેરોન ઉપર જ ચર્ચા કરતા હતા થોડી ઘણી, બરાબર? તો આજે આપણો મેઇન ટોપિક જ મિત્રો એ છે, શું? લેક ઓપેરોન, બરાબર? હવે લેક મતલબ લેક્ટોઝ, બરાબર? અને ઓપેરોન મતલબ કે લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલા જે ઉત્સેચકોનું નિર્માણ કરતા જનીનો અને જનીનોનું નિયંત્રણ, બરાબર, એનો આપણે અભ્યાસ એટલે આપણે શું કહેવાય મિત્રો? લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? ઓકે, હવે લેક ઓપેરોનની રજૂઆત મિત્રો તો કે જનીન શાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણ શાસ્ત્રી જેક્વે મોનાર્ડ દ્વારા કરવામાં આવેલી। મિત્રો તમે શોર્ટમાં જેકોબ અને મોનાર્ડ તમે એને સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર? કારણ કે એમસીક્યુ માં આવે એટલે તમને વાંધો આવે નહીં। તો જેકોબ અને મોનાર્ડ જે ખરા મિત્રો, એમને આદિકોષ કેન્દ્રિક કોષની અંદર ટોટલી પ્રયોગ કર્યા। સમજો મિત્રો, કોની અંદર? આદિકોષ કેન્દ્રિક કોષની અંદર। રીઝન શું? એમને બેક્ટેરિયામાં શા માટે અભ્યાસ કર્યો? તો મિત્રો એક સમજો કે સુકોષ કેન્દ્રિક કોષની વાત કરીએ તો આપણી અંદર 23 જોડ રંગસૂત્રો છે, 2.2 મીટર લાંબો આપણો ડીએનએ તંતુ છે, કેટલી બધી અભિવ્યક્તિઓ હોય। અભ્યાસ કરવો થોડો આપણે કહીએ ને કે ભારે પડી જાય, મતલબ કે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે શરૂઆતના સ્ટેજમાં, બરાબર? કે જ્યારે આ અભ્યાસ થયો ત્યારે તો વધારે જનીન વિશે જાણકારી પણ પ્રાપ્ત નહોતી, એટલે આ બંને વૈજ્ઞાનિકોએ સરળ અને સિમ્પલ કે જે આદિકોષ કેન્દ્રિક કોષની અંદર એક જ રંગસૂત્ર જેવું ન્યુક્લિયોઇડ હોય છે, તમે જાણો છો, અને એની અભિવ્યક્તિ પણ બહુ જ ઓછા લક્ષણો સાથે સંકળાયેલી હોય, તો એનો અભ્યાસ કરવો કેવો બની જાય મિત્રો? સરળ બનતો હોય છે, બરાબર? એટલે જેકોબ અને મોનાર્ડ જે ખરા, એમને ટોટલી આદિકોષ કેન્દ્રિક કોષ ઉપર આપણે એમ કહી શકીએ તો લેક ઓપેરોન ઉપર શું કરી મિત્રો? ચર્ચા કરી, એટલે કે એમને પ્રયોગો કર્યા। હવે એકચ્યુઅલી મિત્રો લેક ઓપેરોન છે શું મિત્રો? તો આપણે ખબર છે લેક ઓપેરોનમાં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન, મિત્રો અહીંયા એક શબ્દ વાપર્યો છે, પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન, બરાબર? પોલિસિસ્ટ્રોનિક અને મોનોસિસ્ટ્રોનિક, મિત્રો સુકોષ કેન્દ્રિક કોષ હોય તો મોનોસિસ્ટ્રોનિક, બરાબર? અને આદિકોષ કેન્દ્રિક કોષ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? પોલિસિસ્ટ્રોનિક। આપણે આગળ પણ આ ટોપિક ચર્ચા કરી ગયા છે, બરાબર? કે ભાઈ એક સાથે ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની માહિતીનું સૂચન કરતું હોય તો એને પોલિસિસ્ટ્રોનિક કહીએ છીએ, અને એક વખતે ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ થતું હોય તો એને મોનોસિસ્ટ્રોનિક કહીએ છીએ, બરાબર? તો એ ચર્ચા આપણે ક્લિયર કરી ગયા છીએ આગળ, રેડી? પહેલા થિયરી સાથે જવું છે મિત્રો, પરંતુ પહેલા આખો કોન્સેપ્ટ શું છે એને આપણે સમજી લઈએ, બરાબર? હવે લેક ઓપેરોન એટલે મિત્રો લેક્ટોઝનું પાચન કરવાની વાત કરે છે। કોનું પાચન કરવાનું છે મિત્રો? લેક્ટોઝનું, બરાબર? હવે ધારો કે એક આ માધ્યમ છે, સમજી લો, બરાબર? અને એ માધ્યમની અંદર આપણે એમ કહીએ કે ભાઈ પેલા ઈ કોલાઈ કે બેક્ટેરિયા એની અંદર વસવાટ કરી રહ્યા છે, રેડી? હવે એ માધ્યમની અંદર જો લેક્ટોઝ નાખવામાં આવે તો લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલા આ બધા જનીનો છે કે જેના દ્વારા ઉત્સેચકોનું શું થાય? નિર્માણ થાય છે, બરાબર? ઓકે, એટલે એ માધ્યમમાં લેક્ટોઝ હોય તો આ જનીનોની અભિવ્યક્તિ થશે। આપણે આગળ ચર્ચા કરી ગયા છે જનીન અભિવ્યક્તિ નિયમન, બરાબર કે નહીં? એટલે ZY એ જનીન ક્યારે અભિવ્યક્ત થશે? જ્યારે માધ્યમમાં શું હોય? લેક્ટોઝ હોય ત્યારે, બરાબર? આ બધી ચર્ચા કરવી છે મિત્રો, હાલ તમે ટેન્શન નહીં લો, પહેલા સમજી લો કે લેક ઓપેરોનમાં છે શું। તો જો લેક ઓપેરોનની અંદર પહેલા આ બંધારણીય જનીનો છે ZYA, બરાબર, જે પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેશે। પ્રત્યાંકનની ક્રિયામાં શું કરે મિત્રો? ભાગ લે છે, અને એમના થકી મેસેન્જર આરએનએ નું શું થાય? નિર્માણ થાય છે, બરાબર? પણ એમનું પ્રત્યાંકન થવા દેવું કે નહીં થવા દેવું, તો એના માટે જે જનીનો છે એ નિયંત્રક જનીનો છે। કેવા જનીનો છે મિત્રો? નિયંત્રક જનીનો છે, બરાબર? હવે એમના પ્રત્યાંકનની જરૂર ન હોય તો એમને અટકાવવા માટે આ ત્રણ છે જ, બરાબર? કે ભાઈ I મતલબ ઇન્હિબિટરી, P મતલબ પ્રમોટર અને O મતલબ ઓપરેટર। તો આ બધા નિયંત્રક જનીન છે, બરાબર? હવે મિત્રો તમે જાણો છો પ્રમોટર, યાદ કરો પેલું ટાટા બોક્સ કે જ્યાં પેલો આરએનએ પોલિમરેઝ જોડાય, આરએનએ પોલિમરેઝ જોડાય
એટલે વચ્ચેથી તોડતો આગળ વધે, બે શૃંખલાઓ શું થાય, છૂટી પડે, નિર્બળ હાઇડ્રોજન બંધ છૂટા પડે અને એક 3 to 5 વાળી શૃંખલા પ્રત્યાંકનનું કામ કરે અને એમાંથી આપણું શું બને, પેલો મેસેન્જર આરએનએ તૈયાર થાય 5 to 3 ની દિશામાં. યાદ છે ને મિત્રો, પ્રત્યાંકન ભણી ગયા છીએ આપણે, બરાબર. એટલે પ્રમોટર સાથે કોણ જોડાવાનો છે, પેલો આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે. સમજો, કોણ જોડાવાનો છે, આરએનએ પોલિમરેઝ, બરાબર. પરંતુ એ ત્યારે જ જોડાઈ શકે જ્યારે આ સ્થાન ખુલ્લું હોય, જેને મિત્રો સ્વિચ ઓન શબ્દ આપણે વાપરીએ છીએ. શું શબ્દ વાપરીએ છીએ, સ્વિચ ઓન. મતલબ ઓપરેટર સ્થાન ખુલ્લું હોય તો સરળતાથી આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન સાથે જોડાઈ જાય, નામનું પ્રત્યાંકન થઈ જાય, મેસેન્જર આરએનએ બને, એમાંથી આપણે જ્યાં જરૂરી ઉત્સેચકો બની જાય છે પ્રોટીનમાંથી. ખબર પડી. પરંતુ જ્યારે આ જે જનીનોનું પ્રત્યાંકનની જરૂર નથી, તો એ વખતે આનું નિયંત્રણ કરવા માટે એક ઓર જનીન છે, મતલબ સ્મોલ આઈ, ઇન્હિબિટરી જીન. અહીંયા ઇન્ડ્યુસર નથી, આ પ્રેરક નથી, ઇન્હિબિટરી છે, મતલબ અવરોધક જનીન છે, બરાબર. તો આ અવરોધક જનીન થઈ ગયો. એટલે જો આપણે અત્યારે ખાલી ફક્ત જાણીએ છીએ કે ઇન્હિબિટરી એટલે અવરોધક જનીન, અને એના માટેનો પ્રમોટર, કારણ કે એને પણ પ્રત્યાંકન કરવું હોય, એનો પણ મેસેન્જર આરએનએ બનાવવો હોય, તો એના માટે શું જોઈએ, પ્રમોટર જોઈએ. તો એ પ્રમોટર એનો છે. ચલો, ક્લિયર છે. તો આ આખી એક લેક ઓપેરોનની એક જનીનની એક શૃંખલા છે મિત્રો, જે શૃંખલાની અંદર આ 3 બંધારણીય જનીન થઈ ગયા અને આ બધા શું થઈ ગયા, નિયંત્રક જનીન થઈ ગયા. ખાસ કરીને નિયંત્રકમાં તો આપણે સ્મોલ આઈને ઇન્હિબિટરીને જ ધ્યાનમાં લઈશું, પણ પ્રમોટર અને ઓપરેટર એ બી પ્રોપર ખુલ્લા હશે તો જ કામ થવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે. નિગ્રાહક જનીન એ પણ મેસેન્જર આરએનએ નું નિર્માણ કરશે અને એ મેસેન્જર આમાંથી જે પ્રોટીન બને એને નિગ્રાહક અણુ કહે છે મિત્રો. અને એ નિગ્રાહક અણુ આ ઓપરેટર સ્થાન સાથે જોડાઈ જાય. ઓપરેટર સ્થાન સાથે શું થાય મિત્રો, જોડાઈ જાય, જેના કારણે સ્વિચ ઓફ થઈ જાય, જેના કારણે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન ઉપર જોડાઈ શકતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? તો આ સિસ્ટમથી આખી આ લેક ઓપેરોન કાર્ય કરતું જોવા મળે છે. ખબર પડે છે? ઉતરે છે મગજમાં? એટલે પહેલા તો લેક ઓપેરોનની અંદર તમને શું કહેવા માંગે છે, કયો જનીન છે, બરાબર, અને એમાં કયા કયા ક્રમમાં જનીનોમાં કયા ક્રમની ગોઠવણી છે, એ પહેલા તો તમારું માઇન્ડ એકદમ ક્લિયર કટ હોવું જોઈએ. ચલો, ક્લિયર? ઓકે. હવે વાત કરવી છે ક્યારે પ્રત્યાંકન કરશે અને ક્યારે નહીં કરે. મિત્રો, આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં પણ થોડી કરી હતી કે ભાઈ જનીનો તો બધા જ હાજર હોય છે. યાદ કરો, પેલું મેં તમને ઉદાહરણ આપ્યું હતું બીજ, કે ભાઈ જમીનમાં જ્યારે આપણે બીજને વાવીએ છીએ, બરાબર, તો બીજાંકુરણની ક્રિયા થાય છે. તો એ બીજાંકુરણની ક્રિયા માટે જે ઉત્સેચકોની જરૂર હોય, શું એ છોડ જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચે અને એને પુષ્પ નિર્માણ કરવાના હોય ત્યારે એ ઉત્સેચકોની જરૂર હોય છે? તો કે નથી જરૂર હોતી. અને પુષ્પ નિર્માણ માટેના જે ઉત્સેચકો હોય, શું એ બીજાંકુરણમાં ઉત્સેચક માટે જરૂર છે? નથી. તો અલગ અલગ સમયે અલગ અલગ ઉત્સેચકની જરૂર પડે, અલગ અલગ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે. પણ જનીન તો બધાય હાજર છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એનો મતલબ એ જનીન પ્રત્યાંકન કરશે કે નહીં કરે, એના માટે કોઈ નિયંત્રક જનીનો તો આવેલા જ છે. શું આવેલા છે મિત્રો? નિયંત્રક જનીનો એના ઉપર નિયંત્રણ કરવા માટે શું છે, આવેલા જ છે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. ઓકે. હવે અહીંયા તમે સમજો વાતને, આપણે પછી આખું થિયરિકલ જઈએ છીએ. હવે તમે જુઓ મિત્રો, આ જે ZYA, બરાબર, Z જે સંકેતન કરે ને, એટલે આખું મેસેન્જર આરએનએ તૈયાર થઈ ગયું. તો Z તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું નિર્માણ કરશે, એટલે પહેલા પ્રોટીન બનશે ને એમાંથી આ ઉત્સેચક બનશે. Y દ્વારા પરમિયેઝ બને છે અને A દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝ બને છે, બરાબર. હવે એક ચિત્ર ક્લિયર કરી દો કે ભાઈ ગેલેક્ટોસાઇડેઝ જે ખરો ને, એ લેક્ટોઝનું પાચન કરે. કોનું મિત્રો? લેક્ટોઝ. અને એમાંથી બે ઘટક બનાવે, એક ગ્લુકોઝ અને બીજો ગેલેક્ટોઝ. આ કાર્ય કોનું છે? બીટા ગેલેક્ટોસાઇડેઝનું છે, બરાબર. પરમિયેઝ કે જે કોષની અંદર લેક્ટોઝને દાખલ થવામાં મદદ કરે છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. અને ટ્રાન્સ એસિટાઇલેઝ એ ચયાપચય ક્રિયાઓ સાથે સંકળાયેલો છે અને એની માહિતી વધારે એટલી ક્લિયર નથી, બરાબર. તો આપણે આ 3 ઉત્સેચકો જે ખરા એ લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલા છે. સમજો. હવે માધ્યમમાં ધારો કે તમે અગાઉથી શું નાખ્યો છે? ગ્લુકોઝ નાખ્યો છે. શું નાખ્યો? ગ્લુકોઝ નાખ્યો છે. માધ્યમમાં લેક્ટોઝ છે જ નહીં. તો જો માધ્યમમાં લેક્ટોઝ નથી તો એના પાચન કરવાની જરૂર છે ખરી? તો કે ના.
તો કે એના પાચન કરવાની જરૂર નથી, તો શા માટે આ જનીનોની અભિવ્યક્તિ કરવી પડે? બરાબર ને? કારણ કે તો લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલા ઉત્સેચકોનું નિર્માણ કરે છે ZY. તો સીધી વસ્તુ છે, એ સમયે આ જનીનોને અભિવ્યક્ત થતા શું કરવા પડે? અટકાવવા પડે, એનો અવરોધ કરવો પડે. તો એ સમયે આ ઇન્હિબિટરી જીન, અવરોધક જનીન શું કરશે? નિગ્રાહક મેસેન્જર આરએનએ નું નિર્માણ કરશે અને એમાંથી એ મેસેન્જર આરએનએ નિગ્રાહક અણુ બનશે, પ્રોટીન અણુ બનશે અને એ આ ઓપરેટર સ્થાન ઉપર ગોઠવાઈ જશે, જેના કારણે સ્વિચ ઓફ થઈ જશે, જેના કારણે પ્રમોટર સ્થાન ઉપર પેલો આરએનએ પોલિમરેઝ જોડાઈ શકતો નથી અને પ્રત્યાંકન થતું નથી. ખબર પડે? ઉતરે છે મગજમાં? ઓકે. હવે તમે માધ્યમમાં ગ્લુકોઝ બધો વપરાઈ ગયો, હવે બેક્ટેરિયાને પોષણની જરૂર છે અને હવે તમે માધ્યમમાં નાખ્યો શું? લેક્ટોઝ. માધ્યમમાં તમે શું નાખ્યો? લેક્ટોઝ નાખ્યો. હવે બેક્ટેરિયાને પોષણ તો જોઈએ છે, તો એ પોષણ એને ક્યાંથી મળશે? એ તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું પાચન કરી શકે છે, પણ તમે શું નાખ્યું? લેક્ટોઝ નાખ્યું. તો હવે એ લેક્ટોઝનું પાચન કરવા માટે, એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવવા માટે આ ZY એનું શું કરવું પડે? એને પ્રત્યાંકન કરવું પડશે. બરાબર કે નહીં? તો ZY એ પ્રત્યાંકન કરવા માટે સમજી લો, પેલો નિગ્રાહક મેસેન્જર આરએનએ દ્વારા નિગ્રાહક અણુ બને તો બરાબર, જે સરળતાથી આ ઓપરેટર સ્થાન ઉપર ગોઠવાઈ જતો, જેના કારણે સ્વિચ ઓફ થઈ જતી હતી. બરાબર, એટલે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સ્થાન ઉપર જોડાઈ શકતો નહોતો, જેથી પ્રત્યાંકન થઈ શકતું નહોતું. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે સ્થિતિ શું થઈ? તો આપણો લેક્ટોઝ પ્રેરક અણુ તરીકે વર્તે, બરાબર, ઇન્ડ્યુસર તરીકે વર્તે અને એ આ નિગ્રાહક અણુ સાથે જોડાઈ જાય. એટલે નિગ્રાહક અણુ કેવો બની જાય મિત્રો? નિષ્ક્રિય બની જાય છે. બરાબર, એનો આકારમાં જો ચેન્જીસ આવી ગયો અને એવો આકાર બનશે જે અહીંયા જોડાઈ શકતો નથી, જેના કારણે સ્વિચ ઓન થઈ જશે, ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જશે. બરાબર, જેના કારણે પ્રમોટર સ્થાન ઉપર આરએનએ પોલિમરેઝ જોડાઈ જશે, જેના કારણે આ ત્રણનું પ્રત્યાંકન થશે અને આગળ મેસેન્જર આરએનએ બનશે એટલે પ્રત્યાંકન થયું અને એમાંથી ભાષાંતરની ક્રિયા થશે એટલે પ્રોટીન બનશે અને પ્રોટીનમાંથી આ ત્રણ ઉત્સેચકો બનશે, જે લેક્ટોઝનું પાચન કરી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ કરશે અને બેક્ટેરિયા એમાંથી પોષણ મેળવશે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? રેડી? તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આખી આ ક્રિયાવિધિ થતી જોવા મળે છે, લે ઓપેરોન. બરાબર છે કે નહીં? હવે બુકની વાક્ય રચના સાથે મિત્રો હજુ 5-6 પોઈન્ટ એવા છે જેની ચર્ચા કરવાની છે, પણ હવે હું બુકની વાક્ય રચના સાથે જઉં છું, કારણ કે મેં મૌખિક ચર્ચા કે જે મુખ્ય ટોપિક જે ખરો એ આખો આપણે સમજી ગયા. હવે બુકની વાક્ય રચના સાથે જોઈએ કે જેથી ક્યાંય તમે અટવાતા હોય તો તમને તકલીફ પડે નહીં. ઓકે, તો જો શું કહે છે આ બંને વૈજ્ઞાનિક મિત્રો ફ્રાન્કોઇસ જેકોબ અને જેક્વેમ મોનાય, બરાબર, તેઓએ સૌપ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર, બરાબર, એટલે કે ટ્રાન્સક્રિપ્શનલી રેગ્યુલેટેડ સિસ્ટમ વિશે ખ્યાલ આપ્યો. કોને? જેકોબ અને મોનાય. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટ્રોનિક, મિત્રો આપણે જાણીએ છીએ પોલિસિસ્ટ્રોનિક આદિકોષ કેન્દ્રિક કોષની લાક્ષણિકતા છે. બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય છે, પ્રમોટર P અને નિયામકી જનીન સ્મોલ i. બરાબર, ઓકે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ સામાન્ય છે, તેને ઓપેરોન કહે છે. બરાબર, કે જે પોલિસિસ્ટ્રોનિક જે સિસ્ટમ છે કે જેના દ્વારા મેસેન્જર આરએનએ બને, એમાંથી પ્રોટીન બને, ઉત્સેચક બને, બરાબર, તો એને ઓપેરોન શબ્દ વાપરવામાં આવે છે અને બેક્ટેરિયામાં એ સામાન્ય રીતે જોવા મળે છે. ઓકે, આગળ આવા કેટલાક ઉદાહરણ અહીંયા આપણને આપેલા છે. લેક ઓપેરોન, ટ્રિપ ઓપેરોન મતલબ કે ટ્રિપ્ટોપેરોન, એની પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર, એરા ઓપેરોન, હિસ ઓપેરોન, વેલ ઓપેરોન વગેરે છે. બરાબર, બધા અલગ અલગ ઓપેરોન છે. બરાબર, પરંતુ એટલા ડીપમાં પૂછાતા નથી. મેઇન તો આપણું લેક ઓપેરોન જે એનસીઈઆરટીમાં ઉલ્લેખ છે અને ટ્રિપ્ટોપેરોનની ચર્ચા આપણે થોડી કરીશું. લેક ઓપેરોન નિયામકી જનીન એટલે કયો? સ્મોલ આઈ જનીન. જો શું કહે છે? સ્મોલ આઈ નો અર્થ પ્રેરક, ઇન્ડ્યુસર નથી. બરાબર, પ્રેરક તો આપણો કોણ છે? હાલ આપણે માધ્યમમાં જોયું, આપણો માધ્યમમાં પ્રેરક કોણ? તો લેક્ટોઝ. અહીંયા જુઓ, બરાબર કે નહીં? આગળ તો
તો એનો મતલબ પ્રેરક નથી, પરંતુ આ શબ્દ અવરોધક એટલે ઇન્હિબિટર તરીકે લેવાનો છે, બરાબર, પરથી લેવામાં આવ્યો છે, એટલે અવરોધક તરીકે. બીજું મિત્રો બંધારણીય જનીન, તો કે બંધારણીય જનીન કોણ છે? Z, Y અને A, બરાબર, એ બંધારણીય જનીન છે. I જનીન લેટ ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. લેટ ઓપેરોનના મિત્રો નિગ્રાહક અણુ જોઈ શકો છો, નિગ્રાહક અણુ જે આ ઓપરેટર સ્થાન સાથે જોડાય અને આ ક્રિયાને બંધ કરી દે છે, સ્વિચ ઓફ કરી દે છે, બરાબર. ઓકે, વેરી ગુડ. આગળ Z જનીન, તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ, બરાબર, બીટા સેલનું સંકેતન કરે છે, જે ડાયસેકેરાઇડના લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમો એટલે કે મોનોસેકેરાઇડ્સ પણ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? એટલે Z જે ખરો જનીન, બરાબર, એના સંકેતનથી શું બને છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ બને છે. શું બને છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ, બરાબર, જે આપણે એમ કહી શકીએ કે લેક્ટોઝ જે ડાયસેકેરાઇડ છે એનું પાચન કરી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જેવા મોનોસેકેરાઇડમાં શું કરી આપે? રૂપાંતરણ કરી આપે છે, કારણ કે બેક્ટેરિયા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાંથી જ પોષણ મેળવે છે, બરાબર. એની પાસે લેક્ટોઝમાંથી પોષણ મેળવવાની ક્ષમતા નથી, એટલે એને લેક્ટોઝનું શું કરવું પડે? પાચન કરવું પડે. મિત્રો, આપણે પણ શું કરીએ છીએ? રોટલી ખાઈએ છીએ, શું એમાંથી સીધું ડાયરેક્ટ આપણને પોષણ મળે છે? નહીં. આપણું પાચન તંત્ર શું કરે છે? એ રોટલી જે છે એની અંદર સ્ટાર્ચ છે, પોલિસેકેરાઇડ છે, તો એ પોલિસેકેરાઇડને તોડે છે અને ડાયસેકેરાઇડને પછી મોનોસેકેરાઇડમાં કન્વર્ટ કરે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, અને એમાંથી પછી આપણે અભિશોષણ કરીને આપણે પોષણ મેળવીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, ચલો, ક્લિયર છે? તો પહેલો Z. ઓકે, Y નું કાર્ય શું? પરમિએઝ, કે જે કોષના બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતા વધારે છે, બરાબર. જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતા વધારે છે મિત્રો, અહીંયા ક્યાંક થોડું બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતા વધારે છે. મિત્રો, પારગમ્યતા એકચ્યુઅલી વધારે છે, પણ એને તમારે કેવી રીતે સમજવાનું છે ખાસ ધ્યાન આપજો. હવે ધારો કે સમજી લો આ પાત્રની અંદર આ એક બેક્ટેરિયા છે, સમજો મિત્રો, આ એક બેક્ટેરિયા છે અને તમે માધ્યમમાં નાખ્યો લેક્ટોઝ, અહીંયા છે, બરાબર, આ લેક્ટોઝ છે સમજી લો. તો જ્યાં સુધી લેક્ટોઝ અંદર નહીં દાખલ થાય, કારણ જનીનો તો ક્યાં છે? જનીનો બધા ત્રણે ત્રણ કયા કયા? તો કે પરમિએઝ, બીટા ગેલેક્ટોસાઇડેઝ, ટ્રાન્સએસિટાઇલેઝ બધા કોષની અંદર હોય ને, તો પાચનની કોષની અંદર થશે, બહાર ક્યાંથી થશે? બરાબર. તો આ લેક્ટોઝ અણુ જે તમે માધ્યમમાં નાખ્યો છે એને કોષની અંદર લઈ જવો જરૂરી છે, બરાબર. તો કોષની અંદર માટે મિત્રો અહીંયા કોષરસ પટલ આવેલું છે જે એને અંદર પ્રવેશવા નહીં દે. તો એ પ્રવેશ લેક્ટોઝનો અણુનો પ્રવેશ માટે કોણ જવાબદાર છે? પરમિએઝ જવાબદાર છે. મિત્રો, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. એટલે પરમિએઝ આ લેક્ટોઝને કોષરસ પટલની પારગમ્યતામાં ફેરફાર લાવે, જેથી લેક્ટોઝ અંદર દાખલ થાય તો જ આગળ પ્રોસેસ થઈ શકે. હવે ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર, તો પછી લેક્ટોઝ અંદર દાખલ થાય ત્યારે જ એમનું પ્રત્યાંગન થાય છે, કારણ કે પ્રેરક અણુ તરીકે વર્તે, તો મેં હમણાં જ કીધું. તો પછી આ લેક્ટોઝ જ્યારે અંદર જ દાખલ થવા માટે એને પરમિએઝની જરૂર પડે છે, તો એ વખતે તો પરમિએઝ ક્યાંથી આવે? બરાબર. તો મિત્રો, અહીંયા થોડું એક ચિત્ર ક્લિયર કરી દઉં કે સીધી વસ્તુ છે કે આ નિગ્રાહક અણુ અહીંયા સ્વિચ ઓફ કરે છે, પણ ક્યાંક થોડા સમય માટે ખુલી તો જવાનું, કારણ ત્યારે એને નવું બનાવવું પડશે. અમુક સમય પછી આ નિગ્રાહક અણુથી નિષ્ક્રિય થઈ જાય, દૂર થઈ જાય આપોઆપ. ત્યારે આ અવરોધક જનીન ફરી પાછો નિગ્રાહક અણુ બનાવી ત્યાં ગોઠવે, તો આવી અમુક સેકન્ડોની જે વચગાળાનો સમયગાળો હોય એ પ્રત્યાંકન થઈ જાય અને થોડી ઘણી માત્રામાં કોષની અંદર પરમિએઝ હાજર હોય, જે આ બેક્ટેરિયાની જે કોષ રસ પટલ કરું એની પારગમ્યતામાં શું કરે? ફેરફાર લાવે અને લેક્ટોઝને અંદર લાવે. ખ્યાલ આવી ગયો? એટલે થોડી ઘણી માત્રામાં પરમિએઝ કોષની અંદર હાજર હોય જ છે. ચલો, ક્લિયર છે? રેડી? ઓકે. અને ત્રીજો છે મિત્રો એ જનીન, જે શું કરે છે? ટ્રાન્સએસિટાઇલેઝનું સંકેતન થાય છે, બરાબર. ટ્રાન્સએસિટાઇલેઝ જે ચયાપચય ક્રિયામાં થોડું ઘણું હેલ્પફુલ થતા હશે, બરાબર. બાકી એનું વર્ણન એટલું ડીપમાં બહુ રેફરન્સ બુકોમાં છે નહીં. ઓકે, સારું. તો ત્રણેય જનીન લેક્ટોઝના ચયાપચય માટે શું છે? આવશ્યક છે. ચલો, ક્લિયર છે? અચ્છા મિત્રો, એક વસ્તુ સમજી લો કે ભાઈ આ ઓપરેટર સ્થાન છે કે આ નિગ્રાહક જનીન જે ખરો, નિગ્રાહક અણુ,
એ જેમ કે આ લેક ઓપેરોન છે તો આ નિગ્રાહક જનીન કે આ ઓપરેટર સ્થાન એ ફક્ત લેક ઓપેરોન માટેનું જ છે, બરાબર. એ બીજા કોઈ ઓપેરોન સિસ્ટમ ઉપર એની અસર કરતા નથી. બધા ઓપેરોન માટે પોતપોતાના જ નિગ્રાહક જનીન ને ઓપરેટર ને સ્થાન હોય છે, સ્વતંત્ર હોય છે, એકબીજામાં કોઈ અંતરક્ષેપ કરતા નથી. ઓકે, ચલો હવે લાસ્ટ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, શું કહે છે આગળ જો મિત્રો, બીજા અન્ય ઓપેરોન તેજ અથવા તો સંબંધિત ચયાપચય અથવા એક સાથે કાર્ય કરે છે, પણ પર્સનલી પોતપોતાની રીતે કામ કરતા હોય છે. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કાર્ય કરે છે. કોનું કાર્ય કરે મિત્રો? પ્રક્રિયકનું કાર્ય કરે છે, બરાબર ને. કારણ કે તમે જુઓ, સમજો, તમે આ વાત સમજો, જો માધ્યમમાં લેક્ટોઝ તમે નાખ્યો નહીં હોત તો આ પ્રત્યાંગન થવાનું જ નહોતું, કારણ કે લેક્ટોઝ એ પ્રેરક તરીકે વર્તે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એ પેલા નિગ્રાહક અણુને શું કરે, એની સાથે જોડાઈ જાય છે, બરાબર. એટલે એક્ચ્યુઅલી શું હોય મિત્રો, નિગ્રાહક અણુ પાસે બે સ્પોટ હોય. જો આપણે એક સમજીએ, બરાબર. સમજી લો આ નિગ્રાહક અણુ છે, બરાબર, અવરોધક અણુ છે. તો આ સ્પોટ એ કોની સાથે જોડાય? પેલા ઓપરેટર સાથે જોડાતો હોય, બરાબર. અને બીજો સ્પોટ એવો છે કે જે એની સાથે કોણ જોડાઈ શકે? પેલું પ્રેરક જોડાઈ શકે. અને જ્યારે એ પ્રેરક એની સાથે જોડાય છે ત્યારે એના આકારમાં શું આવે? ફેરફાર આવી જાય, જેના કારણે અહીંયાથી છૂટો પડી જાય અથવા તો જોડાઈ શકતો નથી. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? એટલે આ પ્રેરક અણુ, હવે પ્રેરક હાલ કોણ છે? લેક્ટોઝ છે, કે જે પેલા નિગ્રાહક અણુ સાથે જોડાઈ નિગ્રાહકના સ્ટ્રક્ચરમાં ચેન્જીસ લાવે, એટલે નિષ્ક્રિય થઈ ગયો, કારણ કે અહીંયા ઓપરેટર સાથે જોડાઈ શકતો નથી. એટલે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ અમુક પ્રત્યાંગન પ્રેરે, પ્રત્યાંગન થયું એટલે મેસેન્જર આરએનએ બન્યો, અને એમાંથી પ્રોટીન શૃંખલાઓ તૈયાર થઈને એમાંથી આ ત્રણ ઉત્સેચકો બને છે. ક્લિયર? ઓકે, જો વાક્ય રચના મિત્રો દરેક મેં સાથે સાથે તમને સમજાવતો જ જાઉં છું, જેથી આખું એ ક્લિયર થઈ જાય તમારે. જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ મતલબ કે સ્વિચિંગ ઓન અને સમાપ્તિ એટલે કે ઓફ નું નિયમન કરે છે, બરાબર. ઓકે, આગળ તેને પ્રેરક ઇન્ડ્યુસર કહેવાય છે, બરાબર. સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં શું નાખવામાં આવે? લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે, બરાબર. પણ પરમિએઝ અગાઉથી થોડી ઘણી માત્રામાં હાજર હોય છે, એ મેં તમને સમજાવી દીધું. નહીં તો તમને એમ થાય કે સર અંદર દાખલ થાય પછી પ્રત્યાંગન થાય છે ને લેક્ટોઝ, તો પરમિએઝ અગાઉથી ક્યાંથી આવી ગયો? તો થોડી ઘણી માત્રામાં અગાઉની પ્રક્રિયાઓ દરમિયાન કે પડ્યો રહેલો જ હોય, કે જે લેક્ટોઝને પ્રવેશવામાં શું કરે? મદદ કરે, કોષ રસ પટલની પારગમ્યતામાં વધારો કરે, ફેરફાર કરે છે. ચલો, ક્લિયર? આગળ ઓપેરોનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત થાય છે. નિગ્રાહક સંશ્લેષિત છે નિગ્રાહક અણુ. નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર વિસ્તાર સાથે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંગન કરતા શું કરે? અટકાવે છે. રેડી? એટલે સીધી વસ્તુ છે, આ જે નિગ્રાહક અણુ જે બન્યો એ ક્યાં ગોઠવાઈ ગયો? ઓપરેટર સ્થાન ઉપર, બરાબર. જો શું કહે? નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાય છે અને આરએનએ પોલિમરેઝ દ્વારા થતા ઓપેરોનના પ્રત્યાંગનને અટકાવે છે. એટલે અહીંયા તમારો આરએનએ, આ ધારો કે ટાટા બોક્સ છે, અહીંયા આરએનએ પોલિમરેઝને જોડાવાનું છે, તે જોડાઈ શકતો જ નથી. ખબર પડી ગઈ? ક્લિયર છે મિત્રો? રેડી? ઓકે, આગળ. ઓકે, હવે તમે માધ્યમમાં શું નાખ્યું? લેક્ટોઝ અથવા એલોલેક્ટોઝ. મિત્રો એનો સમઘટક છે, બરાબર. તો લેક્ટોઝ કે એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરીને એને કેવું બનાવી દે? નિષ્ક્રિય બનાવી દે છે. ચલો, ક્લિયર? તેથી આરએનએ પોલિમરેઝને પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંકનની શું થાય મિત્રો? શરૂઆત થતી જોવા મળે છે. સમજ્યા મિત્રો? તમે માધ્યમમાં શું નાખ્યો? લેક્ટોઝ નાખ્યો. આ નાખ્યો માધ્યમમાં લેક્ટોઝ, એ તમારો પ્રેરક અણુ તરીકે વર્તશે. એ પેલા નિગ્રાહક અણુ સાથે જોડાઈને એને નિષ્ક્રિય બનાવી દેશે, જેના કારણે હવે નિગ્રાહક અણુ ઓપરેટર સાથે જોડાઈ શકતો નથી, એટલે સ્વિચ ઓન થઈ ગઈ.
સ્થાન ખુલી ગયું. હવે પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝ સરળતાથી જોડાઈ શકશે અને પ્રત્યાયનની ક્રિયા થતી જોવા મળે છે. ચાલો ક્લિયર. ઓકે. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. બરાબર ને? કે ભાઈ લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે શું નિરૂપિત કરી શકાય છે. લેક ઓપેરોનમાં ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. બરાબર? કારણ કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ઓલરેડી સરળ સ્વરૂપે છે. બેક્ટેરિયા એનો સીધો ઉપયોગ કરી શકે છે, એને કોઈ તકલીફ નથી. તો ગ્લુકોઝ કે ગેલેક્ટોઝ એ લેક ઓપેરોનમાં એમનું કોઈ યોગદાન નહીં રહે, પ્રેરક તરીકે કોઈ કામ નહીં કરી શકે. ખ્યાલ આવે છે કે નહીં? લેક્ટોઝનું પાચન કરીને ગ્લુકોઝ ગેલેક્ટોઝ મેળવવાના છે, તો લેક્ટોઝ તમારો શું બનશે? પ્રેરક બની શકે છે. ચલો ક્લિયર છે. ઓકે. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને મિત્રો શું કહેવાય? નકારાત્મક નિયમન કહે છે. નકારાત્મક થયું મિત્રો, કારણ કે તમારો આ જે નિગ્રાહક જનીન જે ખરો એ નિગ્રાહક અણુનું નિર્માણ કરી સ્વિચ ઓફ કરી દેતો હતો. બરાબર? એટલે આ જનીનોનું પ્રત્યાંગન થવા જ નહોતો દેતો. તો આવી સ્થિતિમાં એને કંટ્રોલ કરી રાખતો હતો. એ તો પ્રેરક દાખલ થયો તો એનું પ્રત્યાંગન થયું. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે એનું વર્ક થતું જોવા મળે છે. ચાલો ક્લિયર. લાસ્ટ શું કહે છે જોઈ લો મિત્રો. લેક ઓપેરોનના હકારાત્મક નિયમનમાં પણ હોય છે, પોઝિટિવ બી હોય છે, પેલું નેગેટિવ છે. પરંતુ આ સ્તરે તેના વિશે ચર્ચા આપણા ક્ષેત્રની બહાર છે. એટલે તમે ઉપલા ધોરણની અંદર ક્યાંક બાયોટેકનોલોજી મતલબ કે અપ લેવલમાં બરાબર ક્ષેત્રોમાં અભ્યાસ કરશો તો ત્યાં તમને એ પોઈન્ટ જોવા મળી શકે છે. ચલો ક્લિયર છે મિત્રો. તો આ હતો આપણો ટોપિક, શું? લેક ઓપેરોન. લેક ઓપેરોન ત્યારે જ વર્કઆઉટ કરશે કે જ્યારે લેક્ટોઝ માધ્યમમાં દાખલ થશે. અને ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી માધ્યમમાં લેક્ટોઝ હશે ને ત્યાં સુધી પાચન સતત ચાલુ જ રહેશે, ત્યાં સુધી પ્રત્યાંગન થયા કરશે. પણ જેવો માધ્યમમાંથી લેક્ટોઝ પૂર્ણ થઈ ગયો, એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ થઈ ગયો, આપોઆપ આ પ્રત્યાંગનની ક્રિયા શું થશે? અટકી જતી જોવા મળે છે. ચલો ક્લિયર છે મિત્રો. ખ્યાલ આવી ગયો. તો લેક ઓપેરોનમાં નિયંત્રક જનીન છે, જેને આપણે સ્મોલ આઈ તરીકે દર્શાવીએ છીએ. પ્રત્યાંગન માટેનો પ્રમોટર કે જ્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે, ઓપરેટર સ્વિચ ઓન સ્વિચ ઓફ, બરાબર. અને અંતે પેલા ઝેડ વાય એ જે ત્રણ ઉત્સેચકોના સંશ્લેષણ માટે શું છે? જવાબદાર જનીનો છે, જેને આપણે બંધારણીય જનીન તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, ગુડ.